ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો દ્વારા હાઈ વોલ્ટેજ વીજ લાઈનો અને ટાવરો ઊભા કરવાની જે કામગીરી ચાલી રહી છે તેની સામે વિરોધ કરવામાં તેઓ આવ્યા છે। માત્ર વાવ-થરાદની જ વાત નથી, પરંતુ સુરેન્દ્રનગર, કચ્છ જેવા અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતો વીજ કંપનીઓ સામે ભારે રોષ પોતાનો દેખાડી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેમના જે ખેતરમાંથી તે વીજ લાઈન નાખવામાં આવી રહી છે તેને કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચી શકે છે। જે વીજ કંપનીઓ જે અત્યારે એક વારનું વળતર આપી દે છે, પરંતુ તેની સામે તેમની જમીનોના ભાવ જે છે અડધા થઈ જાય છે આ પોલ નાખવાથી। હવે આ જ મુદ્દાને લઈ વાવ-થરાદની કલેક્ટર કચેરીએ ઠાકરસિંહ રબારી પહોંચ્યા છે અને ઉગ્ર રજૂઆત કરી છે। સૌપ્રથમ તો નજર કરીએ તે દ્રશ્યો પર અને સાંભળીએ ઠાકરસિંહ રબારીનું શું કહેવું છે। માત્ર દબંગીગીરી અને ખોટા કરે છે। આપ સાહેબ જિલ્લાના વડા છો, આપને વિનંતી કે ખેડૂતોના હૃદયમાં નિર્ણય લઈ અને ખેડૂતોની મંજૂરી વગર કોઈ પણ કંપની હોય એ દાદાગીરી કરીને માત્ર પોલીસનું પ્રોટેક્શન લઈ અને ખેડૂતોને દબાવીને જે વીજ પોલ ઉભા કરીને ખેડૂતોને નુકસાન કરે છે એ બાબતે આ સૌ આગેવાનો આપને રજૂઆત કરવા આવું સાહેબ આપ એમને કહેજો, એ ના માને તો ના છૂટકે અમારે ખેડૂત આંદોલન કરવું ના પડે એવી આપને વિનંતી છે। ખેડૂતોની વેદનાઓને વાચા આપવા માટે ખેડૂત આગેવાનો આવીને માનનીય કલેક્ટર સાહેબને મળ્યા। કલેક્ટર સાહેબે સમય આપ્યો અને કલેક્ટર સાહેબે ખૂબ પોઝિટિવ વાત કરી કે તમામ કંપનીઓને બોલાવી અને ખેડૂતોને જે અન્યાય થાય છે એની સામે એમણે ગંભીરતાપૂર્વક નોંધ લઈ અને લખ્યું પણ છે કે ખેડૂતોને ક્યાંય અન્યાય નહીં થાય। અમારી રજૂઆત એ હતી કે કંપનીઓ દાદાગીરી કરીને પોલીસને લઈ જઈને બળજબરી કરે। હું તો ખેડૂતોને કહું છું કે પોલીસવાળા આવે એમને પૂછજો કે તમારો બાપ કોણ છે, તો એમનો બાપ પણ ખેડૂત છે। તમે પણ ખેડૂતના દીકરા છો। આ રીતે ખેડૂતોને હેરાન કરી ખેડૂતોના ક્ષેત્રમાં બળજબરીથી ન પ્રવેશ કરવો જોઈએ એ બાબતની સાહેબને રજૂઆત કરી છે। કાં તો અમારા બધા કંજીપીના આગળ રજૂઆત કરી કે તમે જ્યારે મોબાઈલના ટાવરો ઉભા કરો છો દર મહિને ભાડું આપો છો, તો ખેડૂતના ખેતરમાં ટાવરો ઉભા કરો છો તો દર મહિને ભાડું આપો। ખેડૂતો જોડે કેમ મજાક મસ્કરી કરો? નહીતર કોઈ પણ ખેડૂતના ખેતરમાં પોલ ઉભો કરો તો 50 લાખથી કરોડ સુધીનું વળતર આપો, એના સિવાય કોઈના પણ ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરવો નહીં। માત્ર દબંગી